સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ વિવાદમાં આવી છે। જનાના હોસ્પિટલમાં વંદાનો ત્રાસ। હોસ્પિટલમાં ઉંદર બાદ હવે વંદા ફરી રહ્યા છે। જનાના હોસ્પિટલના વંદાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। હોસ્પિટલમાં રોજ સગર્ભા અને નવજાત બાળકોને સારવાર અપાય છે અને ત્યાં જ ગંદકી છે। વંદા ઉંદરના ત્રાસથી દર્દીઓ તો ઠીક, સગાઓ પણ પરેશાન થઈ ગયા છે। આ મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાનું નિવેદન છે કે મને જાણકારી હતી, ટેસ્ટ પણ કરવામાં આવી છે અને આજે પણ સ્પ્રે કરવામાં આવ્યું છે। આના માટે અમે કોન્ટ્રાક્ટ આપ્યો છે, પરંતુ એજન્સી હજુ કામ ચાલુ નથી કર્યું। સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ પણ અમે આપી દીધો છે। વહેલામાં વહેલી તકે ત્યાં ફરીથી દવાનો છંટકાવ કરવામાં આવશે। વંદાની મને જાણકારી પણ હતી અને લાસ્ટ વીક અમે ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે કરી અને કંટ્રોલમાં પણ લાવેલા, છતાંય આ વીકમાં પાછો ઉપદ્રવ વધી ગયો છે, એટલે આજે પણ સ્પ્રે કરાવી દીધું છે અને સિંગલ ટાઈમ એક એજન્સીને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે જે ટૂંક સમયમાં આ માટે વર્ક ચાલુ કરશે। એક વીકમાં પ્રોબ્લેમ ના થાય એના માટે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ અમે બીજી એજન્સીને જેમ દ્વારા ઓર્ડર કરી દીધો છે। તો એક તરફ વંદાનો ત્રાસ, બીજી તરફ ઉંદરો પણ ફરી રહ્યા છે। આ બે દ્રશ્યો છે રાજકોટની હોસ્પિટલ ફરી ચર્ચામાં આવી છે। ખાસ કરીને દર્દીની સુરક્ષાની જવાબદારી હવે કોની છે તે એક મોટો સવાલ છે। ઉંદરો ફરી રહ્યા છે અને વંદા પણ આમ તેમ ફરી રહ્યા છે। ખાસ કરીને સગર્ભા મહિલાઓ, બાળકો, તેમના સ્વાસ્થ્યને શું? જો હોસ્પિટલ જ આ રીતે બીમાર હશે, આ રીતે ગંદી હશે, તો પછી સારવાર લેવા જતા દર્દીઓના શું હાલ થશે? પંચમહાલમાં વન્ય પ્રાણી દીપડાથી શ્વાનને બચાવવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં નવતર પ્રયાસ હાથ ધરાયો છે। પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં નીલગાય અને જંગલી ભૂંડ પાકને કરતા હોય છે નુકસાન, જેથી ખેડૂતો શ્વાન પાળતા હોય છે। જોકે દીપડા પણ માનવ વસ્તી તરફ સુધી પહોંચી અને પશુઓ શ્વાનનું મારણ કરતા હોય છે। શ્વાનને બચાવવા માટે હવે શ્વાનના ગળામાં અણીદાર ખિલ્લાવાળા બેલ્ટ બાંધવામાં આવી રહ્યા છે। બેલ્ટ હોવાથી દીપડો શ્વાનને પકડવાનું ટાળે છે। બીજી તરફ શ્વાન ભસતા જ રહીશો અલર્ટ થઈ જાય છે અને દીપડો ભાગી જતો હોય છે। રબર સાથે ખીલીવાળો બેલ્ટ મૂવેબલ હોવાથી શ્વાનને પણ કોઈ તકલીફ નથી પડતી। હિંસક પ્રાણી જેવા દીપડા પણ આવી ચૂકે છે માનવ વસ્તીમાં અને કૂતરાનું, શ્વાનનું મારણ કરે છે। તો એનાથી બચવા માટે અમે એના ગળે પટ્ટો બાંધ્યો છે અને શ્વાનના ભસવાના અવાજથી દીપડો આવે તો અમે જાગી જઈએ। સુરતના પાંડેસરામાં ઉદ્યોગ ભારતી વિદ્યાલય મનમાની સામે આવી છે। વિદ્યાલયની મનમાની, શાળાની ફી બાકી હોવાથી ધોરણ 10ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી છે। શાળામાં અભ્યાસ કરતા 60 જેટલા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી છે। શાળા ચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરા કાગળથી બાકી નીકળતી ફી ભરશો તો જ હોલ ટિકિટ મળશે, જેથી અનેક વાલીઓએ ઓછીના પૈસા લઈ શાળામાંથી હોલ ટિકિટ મેળવી છે। વિદ્યાર્થીઓને હોલ ટિકિટ નહીં આપવામાં આવતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં પણ રોષ છે। 27મી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, જેને લઈને અમદાવાદ શહેર અને ગ્રામ્યના શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। બોર્ડની એસઓપી મુજબ તમામ તૈયારી પૂર્ણ કરાઈ છે। અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં તમામ તૈયારીઓને લઈને માહિતી આપવામાં આવી। અમદાવાદમાં 322 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાશે, જેમાં તમામ વર્ગો સીસીટીવીથી સજ્જ છે। આ વખતે બોર્ડમાં 92,726 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને સાથે જ આ વખતે કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ વિભાગ સાથે સંકલન કરાયું છે। ઉપરાંત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરવા માટે પણ વાત કરાઈ છે। આરોગ્યને લઈને તમામ કેન્દ્રો ઉપર મેડિકલ કીટ તૈયાર રાખવાની પણ સૂચના અપાઈ છે। સાથે જ એસટી, બીઆરટીએસમાં પણ સંકલન સહિતની તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે, જેથી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે। સાથે જ પોલીસ વિભાગ સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ ક્યાંય અટવાય તો હોલ ટિકિટ બતાવશે તો પોલીસ તુરત જ તેમને મદદ કરશે। જે પ્રકારે કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તે પ્રમાણે જાહેરનામા પ્રસિદ્ધ કરવાના હોય તે પણ થઈ ગયું છે અને સ્ટ્રોંગ રૂમ પર પણ પોલીસ બંદોબસ્ત અને કેન્દ્ર પરીક્ષાનું છે તેના ઉપર પણ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા થઈ ગઈ છે। વીજ પુરવઠો પરીક્ષા દરમિયાન જળવાય તે માટે માનનીય અધ્યક્ષશ્રી દ્વારા યુજીવીસીએલ અને ટોરેન્ટ પાવર સાથે પણ તે દિવસે જે સૂચનાઓ આપી તેના પ્રમાણેની વ્યવસ્થાઓ થઈ ગઈ છે। વિદ્યાર્થીઓના આરોગ્ય માટે ખાસ કરીને આરોગ્ય સાથે અર્બન હેલ્થ ઓફિસર સાથે તમામ જે હેલ્થ સેન્ટરો છે ત્યાં આગળ સૂચનાઓ અપાઈ ગઈ છે અને દરેક પરીક્ષા સ્થળ ઉપર ખાસ કરીને જે આની જે કિટ હોય છે ફર્સ્ટ એડની
એના માટેની વ્યવસ્થા સ્કૂલ લેવલે પણ કરી દેવામાં આવે તે પ્રકારની સૂચનાઓ અપાઈ છે. તેમજ આરોગ્યનો સ્ટાફ પણ જે છે સેન્ટરોમાં 2-3 સેન્ટરો વચ્ચે તે પણ આમાં ઉપસ્થિત રહેશે તે પ્રકારની સૂચનાઓ અપાઈ છે. એમ જોવા જઈએ તો એસટી, બીઆરટીએસ, એએમટીએસ એમને પણ સૂચનાઓ આપી છે. વિદ્યાર્થીઓનો સમય પણ ક્યાંય જે બગડે નહીં તે પ્રકારે તેઓ સમયસર પહોંચી શકે તે માટે ઘણીવાર જો કોઈ વિદ્યાર્થી પણ વિલંબિત થાય તો આપના માધ્યમથી ચોક્કસ જણાવીશ કે ટ્રાફિક પોલીસે પણ એવી બાંયધરી પણ આપી છે અને જવાબદારીપૂર્વક કહ્યું છે કે ક્યાંક હોલ ટિકિટ વિદ્યાર્થી બતાવશે તો અમે મદદ કરીશું. એમ દર વર્ષે જે રીતે મદદ કરે છે તે રીતે. આ તરફ અમદાવાદ ગ્રામ્યના શિક્ષણ અધિકારીએ પણ તમામ વ્યવસ્થા પૂર્ણ કરી દેવાનું જણાવ્યું છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પરીક્ષા આપે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. દરેક શાળામાં સીસીટીવી સુપરવાઇઝરની નિમણૂક કરાઈ છે. તમામ સેન્ટર પર નોડલ ઓફિસર તરીકે 2 શિક્ષકો પણ હાજર રહેશે. તમામ કેન્દ્ર ઉપર અમે સીસીટીવી સુપરવાઇઝર મૂકેલા છે, એટલે કે એક સ્વતંત્ર વ્યક્તિ સતત સીસીટીવીનું નિરીક્ષણ કરશે, જેથી કરીને બાળક ક્યાંય પણ જો થોડું પણ હલનચલન કે ખોટી રીતે એની મૂવમેન્ટ કરવા પ્રયાસ કરે તો આ સીસીટીવી સુપરવાઇઝર થકી તુરંત જ આ બાળકને અમે રોકી શકીએ અને આગામી સમયમાં આપ જાણો છો તે મુજબ કે શિક્ષા કોષ્ટકના નિયમો મુજબ બાળકો ક્યારેક તેમની અજાણતાના કારણે મોટી ભયંકર સજાઓનો ભોગ બની જતા હોય છે, જેથી સાવધાની શરૂઆતથી જ રાખવામાં આવે. એમસીના બજેટ સત્રમાં સત્તાપક્ષ વિપક્ષ સામસામે હાટકેશ્વર બ્રિજ મુદ્દે બંને પક્ષો સામસામે આવ્યા છે. જાહેર હોર્ડિંગ્સના એજન્સીઓ પેનલ્ટી મુદ્દે હંગામો થયો છે. ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલર સામસામે આવી ગયા. હંગામો થતાં આખરે મેયરે બ્રેક જાહેર કર્યો. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે ટીપી ચેરમેન પ્રતીશ મહેતા રાજીનામાની માંગ કરી છે. બજેટ સત્રના બીજા દિવસે કાઉન્સિલર ઉદાસીન જોવા મળ્યા છે. ચેરમેન દેવાંગ દાણી બજેટ રજૂ કરતા સમયે જ કાઉન્સિલર બેઠક ખાલી જોવા મળી. ગૃહમાં ખેડૂતોને રાહત પેકેજ અને પાક નુકસાનીના સર્વેને લઈને ચર્ચા કરાઈ છે. આ અંગે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ માહિતી આપતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ખેડૂતોને સહાય આપવામાં આવી. 1,36,000 ખેડૂતોને 200 કરોડની રાહત આપવામાં આવી છે અને સાથે જ પાક નુકસાનીના સર્વેને લઈને તેમણે જણાવ્યું છે કે મુખ્યમંત્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે, જેમાં સેટેલાઇટ મારફતે પાક નુકસાનીનો સર્વે કરવામાં આવશે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ખેડૂતો 1,36,000 ખેડૂતોને 200 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી. આજે જે પ્રકારે મને માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે 8,500 રૂપિયા એસડીઆરએફ ફંડ પેટે આપવામાં આવ્યા હતા અને રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી